ગુજરાતીઓ વિશે એક વાત આખો દેશ જાણે છે. ગુજરાતીઓને પૈસા કમાતા આવડે છે. પરંતુ આજે એક નવો સવાલ પૂછવાનો સમય આવી ગયો છે. શું ગુજરાતીઓને હવે પૈસા ઇન્વેસ્ટ કરતા પણ વધુ સારી રીતે આવડી ગયું છે? કારણ કે માત્ર જૂન મહિનામાં ગુજરાતમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જે એસેટ છે એ ગુજરાતની એસેટ વધીને 7,000 કરોડ જે છે એ વધારો એમાં એક જ મહિનામાં જૂનમાં થયો છે. આ માત્ર એક મહિનાનો આંકડો છે, પરંતુ એની પાછળ છુપાયેલી સ્ટોરી કદાચ આગામી દાયકામાં ગુજરાતની અર્થવ્યવસ્થાને બદલી શકે એવી છે. કારણ કે ગુજરાતમાં માત્ર રોકાણ વધી રહ્યું નથી, ગુજરાતના પૈસાની દિશા પણ બદલાઈ રહી છે. સૌથી પહેલા એક વાત સમજીએ, આ 7,000 કરોડ એટલે માત્ર નવા એસઆઈપી જ નહીં. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ વધવાના 3 મુખ્ય કારણો છે. પહેલું કારણ છે નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં નવા પૈસા મૂકે છે. બીજું કારણ છે જૂના રોકાણકારો સતત તેમની જે એસઆઈપી છે એ ચાલુ રાખે છે અથવા તો એમાં વધારો કરે છે. અને ત્રીજું કારણ છે શેર બજારમાં આવેલા ઉછાળાને કારણે પહેલાથી રહેલા રોકાણની કિંમત એ વધી જાય છે. અને આ આંકડામાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ વૃદ્ધિ કોઈ એક મોટા શહેર સુધી મર્યાદિત નથી. અને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા આ તો મોટા શહેરો પહેલેથી રોકાણ કરે જ છે, પણ આ સાથે સાથે હવે ભાવનગર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, ભરૂચ છે, એ સિવાય જે ગુજરાતના નાના નાના શહેરો છે એમાંથી જે એસઆઈપી છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ વધી રહી છે અને એ હવે સામાન્ય બની રહી છે. હજુ ગુજરાતના 4 મુખ્ય શહેરો કરતાં નાના શહેરોની જે ભાગીદારી છે એ આપણે જે આંકડા જોઈ રહ્યા છીએ એ પ્રમાણે તો ઓછી જ છે, પણ એ હવે ધીમે ધીમે વધી રહી છે, એમાં ગ્રોથ છે એ જોવા મળી રહ્યો છે. આ આંકડાઓ કહે છે કે ગુજરાતમાં રોકાણની પેટર્ન છે એ બદલાઈ છે. કેમ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતીઓ પાસે જ્યારે પૈસા આવે એટલે પહેલો વિચાર એ આવે કે જો થોડા પૈસા હોય તો આપણે પહેલાં એફડી કરીએ એની, પછી જો વધુ પૈસા હોય તો થોડું આપણે એનું સોનું ખરીદીએ, અને જો એનાથી પણ વધારે પૈસા આપણી પાસે આવે તો કાં તો આપણે ઘર લઈએ અથવા તો જમીન કે બીજા કોઈ કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરીએ. અને શેર માર્કેટમાં તો ડાયરેક્ટ રોકાણ આપણા ગુજરાતીઓ પહેલેથી કરતા જ આવ્યા છે. અને જો કોઈ વેપારી હોય તો પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરવામાં એ પૈસા લગાવે કે જેથી મૂડી છે એ વધતી રહે. હવે આ મોડેલ ગુજરાતને સમૃદ્ધ બનાવતું આવ્યું છે અને બનાવી રહ્યું છે. પરંતુ આજે પહેલીવાર એક નવો રસ્તો ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. દર મહિને એસઆઈપી એટલે કે બચત હવે તિજોરીમાં નથી જતી, પણ મૂડી બજારમાં એટલે કે કેપિટલ માર્કેટમાં જઈ રહી છે. જે ગુજરાતીઓની બચત છે એ શેર માર્કેટમાં જઈ રહી છે. આ બદલાવ આટલો મોટો કેમ છે? કારણ કે આ માત્ર મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ નથી, આ છે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સ. આ શબ્દ કદાચ થોડો મુશ્કેલ લાગે, પણ એનો અર્થ ખૂબ જ સરળ છે. ચાલો સમજીએ કે તમારી એસઆઈપી, તમે જે પૈસા એસઆઈપીમાં રોકો છો એ આખરે ક્યાં જાય છે. ધારો કે અમદાવાદનો એક યુવાન છે, દર મહિને 5,000 રૂપિયાની એણે એસઆઈપી કરી છે. તો શું એ પૈસા મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે જ રહે છે? ના, એ પૈસા જાય છે રિલાયન્સ જેવી કંપનીમાં કે પછી એચડીએફસી બેંકમાં કે આઈસીઆઈસીઆઈ બેંકમાં કે ઇન્ફોસિસ જેવી આઈટી કંપનીમાં કે પછી એલએનટી જેવી કંપનીમાં. એટલે ગુજરાતના ઘરની જે બચત છે એ સૌથી મોટી કંપનીઓ માટે મૂડી બની રહી છે. અને આ કંપનીઓ નવી ફેક્ટરી બનાવે છે, નવા મશીન્સ ખરીદે છે, નવી ભરતીઓ કરે છે, અને આ રીતે આખું અર્થતંત્રનું જે સાયકલ છે એ આગળ વધે છે. એટલે એક સામાન્ય એસઆઈપી માત્ર વ્યક્તિનું ભવિષ્ય નથી, એ દેશના વિકાસમાં પણ ભાગીદાર બની રહી છે. ગુજરાતમાં ક્રાંતિ સૌથી ઝડપથી કેમ થઈ રહી છે એના પણ અનેક કારણો છે. કારણ નંબર 1, ગુજરાતમાં રિસ્ક લેવાની સંસ્કૃતિ તો નવી નથી. મ્યુચ્યુઅલ ફંડ એ માત્ર એ માનસિકતાનું નવું માધ્યમ છે. કારણ નંબર 2, ગુજરાતમાં ડિસ્પોઝેબલ ઇન્કમ ઝડપથી વધી રહી છે અને આ નવી આવકનો જે એક ભાગ છે એ હવે એસઆઈપીમાં જઈ રહ્યો છે. કારણ નંબર 3, રોકાણ હવે મુશ્કેલ નથી. કેવાયસી મોબાઈલમાંથી થાય છે, એસઆઈપી મોબાઈલમાંથી થાય છે, પોર્ટફોલિયો મોબાઈલમાંથી મેનેજ થાય છે. ઇન્વેસ્ટમેન્ટનો જે સૌથી મોટો એક અવરોધ હતો, જે એક અડચણ હતી,
એ હવે દૂર થઈ ગઈ છે. પણ મને લાગે છે કે સૌથી મોટું કારણ કંઈક બીજું જ છે, અને એ કારણ છે ગુજરાતીઓની વેપારિક માનસિકતામાં એક વિશ્વાસ એમનો છે. એ આ કારણ છે. એમની માનસિકતા આપણી એવી છે કે પૈસા જે છે એ આઇડલ એટલે કે એમને ન પડી રહેવા હોવા જોઈએ. પહેલાં એ પૈસા દુકાનમાં જતા હતા કે પછી પ્લોટમાં જતા હતા, અને આજે એ જ પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં જાય છે. માધ્યમ બદલાયું છે, પણ વિચારધારા એની એ જ છે. હવે સવાલ એ છે કે જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધી રહ્યું છે, તો શું હવે ગોલ્ડ કે એફડી કે જેમાં આપણે પરંપરાગત રીતે રોકાણ કરતા હતા એ બધામાંથી રોકાણ આપણે કાઢી રહ્યા છીએ? આ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જૂના, એ શું ખતમ થઈ જશે? ના, એવું બિલકુલ નથી. અને આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ગોલ્ડ એ હંમેશા એક સેફ હેવન રહ્યું છે. એટલે ગોલ્ડ આપણને સુરક્ષા આપે છે. એફડી એક સ્થિરતાનું પ્રતીક છે. એટલે આપણી પાસે જ્યારે જરૂર પડે ત્યારે અમુક નાણાં પડેલા કેશમાં હોવા જોઈએ, એનું કામ એફડી કરે છે. રિયલ એસ્ટેટ એક ટેન્જિબલ એસેટ છે, અને સાથે જ મ્યુચ્યુઅલ ફંડ એ આપણને ગ્રોથ આપે છે. એટલે જે સાચો રોકાણકાર છે એ ચારેય જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરે છે, અને આને કહેવાય છે અસેટ અલોકેશન. અને આગામી દાયકામાં ભારતમાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ કદાચ આ જ હશે. આગામી 10 વર્ષમાં શું બદલાશે? ભારતમાં જો એસઆઈપી અને ફાઇનાન્શિયલ અસેટ્સની આ જ ગતિ રહી અને આ જ ગતિ એમાં વધારો થયો, તો ભારતીય કંપનીઓને ફોરેન ઇન્વેસ્ટર્સ પર ઓછી નિર્ભરતા રહેશે. ઘરેલું મૂડી બજાર એટલે કે જે સ્થાનિક કેપિટલ માર્કેટ છે એ વધુ મજબૂત બનશે, અને સૌથી મોટું, ભારતનો સામાન્ય મિડલ ક્લાસ છે એ માત્ર કન્ઝ્યુમર નહીં પણ કેપિટલ ઓનર બનશે. આ કોઈ નાનો બદલાવ નથી. અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પણ હાઉસહોલ્ડ ફાઇનાન્શિયલ અસેટ્સ એ જ લાંબા ગાળે મૂડી બજારને મજબૂત બનાવતું એક સેન્ટિમેન્ટ બન્યા છે, અને ભારત એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. રોકાણકારોને આકર્ષવા માટે મ્યુચ્યુઅલ ફંડ સહી હેનું એક કેમ્પેઇન ચાલે છે. લાગે છે કે ગુજરાતીઓએ આ સૂત્ર સુપેરે અપનાવી લીધું છે. પણ મ્યુચ્યુઅલ ફંડનો અર્થ ગેરંટીડ રિટર્ન ક્યારેય પણ નથી. શેર બજાર વધે તો તમારા રોકાણની કિંમત વધી શકે છે, પણ શેર બજાર જ્યારે ઘટે છે ત્યારે રોકાણ ઘટી પણ શકે છે. એટલે એસઆઈપી કોઈ ઝડપથી અમીર બનવાનો શોર્ટકટ નથી, એ હંમેશા યાદ રાખવું. એસઆઈપી એ લાંબા ગાળે સંપત્તિ બનાવવાનો શિસ્ત છે, અને એ જ એની સૌથી મોટી તાકાત છે. કારણ કે સમૃદ્ધિ માત્ર પૈસા કમાવાથી નથી આવતી. સમૃદ્ધિ ત્યારે આવે છે જ્યારે બચત મૂડીમાં બદલાય છે, અને આને ગુજરાતમાં એ જ થઈ રહ્યું છે આજે. ગુજરાત હવે માત્ર વેપારની ધરતી નથી, ગુજરાત ધીમે ધીમે રોકાણકારોની પણ ધરતી બની રહી છે.